ચૈતર વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજે અપનાવ્યો છેલ્લો રસ્તો, અંતે હથિયાર ઉપાડવા થયા મજબૂર। જાણો શું છે અસલી સત્ય। મિત્રો, ચૈતર વસાવાની જેલ મુક્તિ માટે ચાલી રહેલા આંદોલને ગુજરાતના રાજકીય અને સામાજિક વાતાવરણમાં એક મોટી ચર્ચા જગાવી છે। જ્યારે કોઈ જનપ્રતિનિધિને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હોવાની લાગણી સમાજમાં વ્યાપે છે, ત્યારે લોકોમાં રોષ જોવા મળે છે। આ આંદોલનનો મૂળ ઉદ્દેશ્ય ચૈતર વસાવાને ન્યાય અપાવવાનો અને તેમને જેલમાંથી બહાર લાવવાનો છે। આદિવાસી સમાજ તેમના નેતા માટે એકજૂથ થઈ રહ્યો છે અને પોતાની મૂળ ઓળખ તથા અસ્તિત્વ માટે લડત આપી રહ્યો છે। જો કે આંદોલન હવે એક એવા વળાંક પર છે જે એક તરફ કાયદેકીય લડાઈની વાત છે, તો બીજી તરફ આવેશમાં આવીને કરવામાં આવતા હિંસક વિરોધ પ્રદર્શનની ચર્ચાઓ પણ તેજ બની ગઈ છે। આંદોલનકારીઓની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયો અને નિવેદનોમાં ખૂબ જ ઉગ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે। કેટલાક આગેવાનો પોલીસ તંત્રને સીધી ચેતવણી આપી રહ્યા છે અને આક્રમક રીતે પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે। અહીં મુખ્ય ચિંતાનો વિષય એ છે કે જે નેતા જનસેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેમના સમર્થનમાં કરવામાં આવતા આવા ભડકાઉ ભાષણો આંદોલનને સાચા માર્ગથી ભટકાવી શકે છે। જ્યારે આદિવાસી સમાજ ભીલ પ્રદેશ કે પોતાને અલગ શાસનની વાત કરે છે, ત્યારે તે સાબિત કરે છે કે તેમની અંદર લાંબા સમયથી જમા થયેલો અન્યાય અને ભેદભાવ પ્રત્યેનો આક્રોશ કેટલો ગંભીર છે। આ આક્રોશ એ વાતો પ્રતીક છે કે સમાજ હવે પોતાની અવગણના સહન કરવા માટે તૈયાર નથી। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું કે હિંસાનો માર્ગ અપનાવવો એ ચૈતર વસાવાને જેલમાંથી બહાર લાવવાનો માત્ર એક ઉપાય છે? કાયદાના નિષ્ણાતો અને વિશ્લેષકો માને છે કે આવા હિંસક પગલાં આંદોલનને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે। જ્યારે ભડકાઉ ભાષણ આપવામાં આવે છે અને હિંસા આચરવામાં આવે છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્ર પાસે વધુ કડક પગલાં લેવાની તક આવી જાય છે। પરિણામે જે લોકો અજાણતામાં કે લાગણીમાં આવીને આંદોલનમાં જોડાય છે, તેઓ પણ બિનજામીનપત્ર ગુનાઓમાં ફસાઈ જાય છે। આવી સ્થિતિમાં જે નેતાને બહાર લાવવા માટે આંદોલન શરૂ થયું હતું, તે નેતા તો કદાચ કાયદેકીય પ્રક્રિયાથી બહાર આવી જાય છે, પરંતુ પાછળ રહી ગયેલા સામાન્ય કાર્યકરો અને નિર્દોષ લોકો લાંબા સમય સુધી જેલમાં સડતા રહે છે તેવી શક્યતા નકારી શકાતી નથી। વૈકલ્પિક માર્ગ તરીકે 2 તારીખે ડેડિયાપાડા ખાતે આયોજિત સંસભા ખૂબ જ સકારાત્મક અને લોકશાહી માર્ગ છે। લોકશાહીમાં પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર સૌને છે। જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમાજના લોકો એક મંચ પર એકત્ર થાય છે, ત્યારે તેમનો અવાજ વધુ મજબૂત અને પ્રભાવશાળી બને છે। સભા અને સંવાદના માધ્યમથી સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી એ હિંસા કરવા કરતાં વધુ સકારાત્મક છે। આનાથી સમાજની એકતા પણ જળવાઈ રહે છે અને આંદોલનને કાયદેકીય રીતે ખૂબ જ મજબૂતી મળે છે। હિંસા માત્ર પ્રશ્નો ઊભો કરે છે, જ્યારે સંવાદ અને સંગઠિત શક્તિ ઉકેલ લાવવાનો ક્ષમતા ધરાવે છે।